શીખવાના છે. શેના વિશે શીખવાના છે? બીજ. તો એ બીજ કેવા હોય છે, બીજના પ્રકાર કેવા કેવા છે તે વિશેની સમજ આપણે આના દ્વારા મેળવીશું. તો આ શું છે? ચણાના બીજ છે. શું છે? ચણાના બીજ. તો એની જે સપાટી છે એ કેવી હોય છે? ખરબચડી હોય છે. એ બીજની સપાટી ખરબચડી હોય છે અને એ કેવા કહેવાય? થોડા નાના કદના બીજ કહેવાય. હવે તમે જોઈશો તો આ શું છે? રાજમા. બરાબર. એ જે રાજમાના બીજ છે એ કેવા હોય છે? મોટા હોય છે. કેવા હોય? મોટા. અને એની જે સપાટી છે એ કેવી હોય? લીસી સપાટી. એટલે જે બીજના જે પ્રકાર આવે છે એમાં ખરબચડી સપાટીવાળા, લીસી સપાટીવાળા, પછી ગોળાકારના, અલગ અલગ પ્રકારના બીજ હોય છે. તમે આ છે વટાણાનું બીજ. એ બીજ કેવું છે? એ પણ એની સપાટી કેવી હોય છે? લીસી. તો એ ત્યાર પછી છે આ મેથીના દાણા. એ જે છે એ કેવા છે? નાના કદના બીજ. કેવા છે? નાના. અને એની સપાટી પણ કેવી હોય? ખરબચડી હોય છે. ત્યાર પછી આ જે બીજ છે એ પણ કેવા કહેવાય? નાના કદના બીજ છે. તો બીજના જે પ્રકાર છે નાના કદના બીજ, મોટા કદના બીજ, લીસી સપાટીવાળા બીજ, ખરબચડી સપાટીવાળા બીજ. ત્યાર પછી આ છે સિંગના દાણા. શું છે? સિંગ દાણા. એ પણ કેવા છે? એની સપાટી કેવી હોય છે? લીસી સપાટી હોય છે. કેવી હોય છે? લીસી. એનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. આ બીજ શેના છે? શેના બીજ છે? વાલના. તો અને આ બીજ શેના છે? હા, એ પણ કેવા હોય છે? એની સપાટી કેવી હોય છે? લીસી. તો જે બીજના જે પ્રકાર છે, લીસી સપાટીવાળા બીજ, ખરબચડી સપાટીવાળા બીજ, મોટા બીજ, નાના બીજ, એ બધામાં તમને ખબર પડી? ઓકે, થેન્ક યુ. જય અંબે.